લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાંતલપુરમાં આમ આદમી પાર્ટીની રેલી, વિકાસના મુદ્દાઓ પર મતદારોને અપીલ. સાંતલપુરમાં આમ આદમી પાર્ટીની રેલી, વિકાસના મુદ્દાઓ પર મતદારોને અપીલ. સાંતલપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ હવે તેજ બની છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ સાંતલપુરમાં વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓને ઉજાગર કરવામાં આવી હતી. ખાસ કરીને ખરાબ રોડ રસ્તા, ગટર લાઇનની અછત, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં પડતી મુશ્કેલીઓ જેવા મુદ્દાઓ પર ધ્યાન દોર્યું હતું. ઉમેદવારો દ્વારા જણાવાયું હતું કે તાલુકાના અનેક ગામોમાં ખેડૂતો હજુ પણ નર્મદા કેનાલના પાણીથી વંચિત છે, જેના કારણે ખેતી પર અસર પડી રહી છે. આ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. રેલી દરમિયાન મતદારોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપી જીતાડે, જેથી વિસ્તારના વિકાસને ગતિ મળી શકે. કાર્યકરોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં બદલાવ જોવા મળશે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. સાંતલપુરમાં આમ આદમી પાર્ટીની રેલી, વિકાસના મુદ્દાઓ પર મતદારોને અપીલ. સાંતલપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ હવે તેજ બની છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ સાંતલપુરમાં વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓને ઉજાગર કરવામાં આવી હતી. ખાસ કરીને ખરાબ રોડ રસ્તા, ગટર લાઇનની અછત, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં પડતી મુશ્કેલીઓ જેવા મુદ્દાઓ પર ધ્યાન દોર્યું હતું. ઉમેદવારો દ્વારા જણાવાયું હતું કે તાલુકાના અનેક ગામોમાં ખેડૂતો હજુ પણ નર્મદા કેનાલના પાણીથી વંચિત છે, જેના કારણે ખેતી પર અસર પડી રહી છે. આ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. રેલી દરમિયાન મતદારોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપી જીતાડે, જેથી વિસ્તારના વિકાસને ગતિ મળી શકે. કાર્યકરોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં બદલાવ જોવા મળશે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જય જવાન જય કિસાન. મારે ચોરાણની જનતાને જણાવવાનું કે આપણે કેટલી સમસ્યાથી પીડાઈ રહ્યા, યાદ રાખજો. બરોબર, આપણે અહીંયા શૌચાલય નથી, તાલુકો વારે છે, આપણે કેટલા ધક્કા ખાવા પડે છે, ખાતર નથી જડતો. બરોબર, અને અત્યારે ચૂંટણી આવી એટલે બધા ભાજપ, કોંગ્રેસ કે વરાતા મારા નીકળી ગયા છે. એટલે હું ચોરાણની જનતાને જણાવું કે તમે જૂના દિવસો ભૂલતા નહીં, ભરમાતા નહીં, અને આમ આદમીને બહુ જલ્દી મત દઈ વિજય બનાવો એવું ચોરાણની જનતાને નમ્ર અપીલ કરું છું. આ દિવસો તમે ભૂલતા નહીં, જૂના દિવસો ભૂલતા નહીં. અને અત્યારે આજ 5 વર્ષ થયા, બરોબર, કોંગ્રેસ પક્ષે કઈ વિરોધ નથી કર્યો. બરોબર, એ 16 માસિયાઈ બે એકના એક જ છે. એટલે હું ચોરાણની જનતાને નમ્ર અપીલ કરું છું કે અને આમ આદમીને અમારા ભાજપા ડેલિગેટ અને જિલ્લા પંચાયતના સદસ્ય એને બહુ જંગી બહુમતીથી જીતાડો એવી હું ચોરાણની જનતાને નમ્ર અપીલ કરું છું. જય જવાન.